મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા વડોદરા શહેરના એમએ સ્કૂલ ગ્રાઉન્ડ અજબની મિલ ખાતે નવપરિણીત યુગલ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 જેટલા યુગલોના લગ્ન યોજવામાં આવ્યા હતા અને તેઓને ગૃહસ્થીની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. ફેથ હોસ્પિટલ તથા વિવિધ મદરસાઓ અને મસ્જિદોના મૌલવીઓ, કમિટીના સભ્યો તથા મુસ્લિમ સમાજના આગેવાનો, જેમાં અમીન સૈયદ, ભોલુબાપુ સહિતના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોનામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તમામ ગાઈડલાઇન્સનું અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. गुजारिश है कि ऐसे जो तोहफा पुलिस इंस्पेक्टर साहब ने दिए, ये एक ब्लॉग समाचार बनना चाहिए ताकि बाकी लोगों को भी इस बात का एहसास हो कि हमको क्या तोहफा देना चाहिए. વિચાર્યું કે મને આટલું બધું તો આપ સન્માન આપશો, હું આપને સન્માન આપવા આવ્યો હતો, તો સન્માન મારું વધારે થઈ ગયું એવું લાગે છે. બીજું કે મિત્રો, તમે જાણો છો કે કોરોના મહામારી છે, એના કારણે તમામ વ્યવહારો જે છે એ આપણા અટકી પડ્યા હોય એવું થઈ ગયું હતું. અને એવા ટાઈમમાં તમે જાણો છો કે પહેલાં લોકડાઉન આવ્યું, પછી અનલોક આવ્યું, એટલે સરકારશ્રીએ જે પણ ગાઈડલાઇન આપી એનું તમામે પાલન કરવાનું રહે છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે પણ અમારે પાલન એનું કરાવવાનું હોય છે. એવા ટાઈમમાં ભોલા બાપુ તો શરૂઆતથી જ મારું 3.5 મહિનાથી પોસ્ટિંગ થયું અને સતત મારા સંપર્કમાં રહેતા હોય છે, કંઈ ને કંઈ ઇસ્યુ લઈને. आज याकुतपुरा विस्तार के अंदर 17 युगलों लग्न છે અને મસ્તાન બાવા દરગાહ કમિટી, સામાજિક કાર્યકર્તા હુસેન ખાન, અફજલ ખાન પઠાન અને મુજાહિદ સૈયદ, સામાજિક કાર્યકર્તા પણ બધા ભેગા થઈને આ પ્રોગ્રામ કર્યું છે. અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ સરકારની લોકડાઉનની જે નિયમો છે એ નિયમોના બધા પાલનો કરીને જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદી જેટલી અમારા યાકુતપુરાની મસ્જિદો, યાકુતપુરાના મદરસાઓ, નવા બજારની મસ્જિદો, પાણીગેટ વિસ્તારની મસ્જિદો અને મદરસાઓમાં જુદા જુદા વિસ્તારમાં એક મસ્જિદની અંદર એક જ લગ્ન કર્યું છે. આવી રીતના અમે 17 યુગલોના લગ્ન પૂરા કર્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું છે. અમે માસ્કનું વિતરણ કર્યું છે, અમે સેનિટાઈઝરની વ્યવસ્થા કરી છે, અમે મેડિકલ સેવા રાખી છે અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પણ રાખી છે અને આ કાર્યક્રમ પૂરો કર્યો છે. આની અંદર અમારા જે મુસ્લિમ સમાજના જે આગળી છે, જે કોરોનાની મહામારીમાં જેને સેવા કરી છે એવા ઇમરાન મુફ્તી સાહેબ, જુબેરભાઈ ગોપલાની, મોહમ્મદ હુસેનભાઈ, ફેથ હોસ્પિટલ, એવા તમામનું સાથ સહકાર લઈને અને આ અમે જે લગ્ન 17 યુવા યુગલોનું લગ્ન કર્યું છે અને એની અંદર અમીનભાઈ સૈયદે અમને ખૂબ ખૂબ સહકાર આપ્યું છે અને આજે આ પ્રોગ્રામ અમારું 1 વાગે પૂરું થયું છે. શું નામ તમારું? હાજી દસ્તગીર શેખ ભોલુબાપુ.